राज्य सरकार द्वारा हाल में राशन कार्डનું ई-केवायसी કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે શક્તિપીઠ અંબાજીની ગ્રામ પંચાયત ખાતે ई-केवायसीની કામગીરી કરવામાં આવી રહી છે જ્યાં અંબાજી આસપાસના વિસ્તારમાંથી પણ કાર્ડ ધારકો અંબાજી આવી રહ્યા છે। બીજી તરફ પંચાયત કચેરીમાં કમ્પ્યુટર ઓપરેટરોની સંખ્યા અને સર્વરનો પ્રશ્ન હોવાથી લોકોને ધક્કા ખાવા પડે છે ત્યારે સર્વરનો પ્રશ્ન હલ કરી કામગીરી કરવા લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। फटाफट व्यवस्था करे सरकार आ बधु बतावे तो सरकार बीजी व्यवस्था અત્યારે અંબાજીમાં ई-केवायसीની કામગીરી આમ તો છેલ્લા 4-5 દિવસથી પૂરજોશમાં ચાલી રહી છે। અંબાજીમાં કેવાયસી કરવા માટે લોકો અંબાજીના સ્થાનિક લોકો તો ખૂબ જ આવે છે, પરંતુ અંબાજી આસપાસના લોકો પણ ખૂબ જ આવે છે। પણ અત્યારે પ્રશ્ન એ છે કે સર્વર ખૂબ ડાઉન છે અને સર્વરના પ્રશ્નના લીધે અત્યારે અંબાજીમાં ई-केवायसीમાં ખૂબ ભીડ ભેગી થાય છે, બરાબર। અને એવી જ કન્ડિશન મારા પાંછા પંચાયતમાં પણ છે કે જે પાંછા પંચાયતના 6 ગામોમાંથી જે લોકો અવારનવાર પંચાયતમાં આવે છે પણ સર્વર ડાઉન હોવાથી ई-केवायसी સમયસર થતું નથી, જેથી પબ્લિકની ખૂબ ભીડ થાય છે। આમ ई-केवायसीમાં જો સર્વરનો પ્રશ્ન સોલ્વ થાય તો ई-केवायसी લોકોની સરળતાથી પૂર્ણ થઈ શકે અને લોકોને આ કામગીરી સંતોષકારક કરી શકાય। केवायसी માટે આવ્યો હતો સાહેબ, પણ 2-3 દાડાથી સર્વર ડાઉન ચાલુ એટલે રોજ ધક્કા ખાવા પડ્યા છે કામ ધંધા છોડીને। અને એકના બદલે 2 કોમ્પ્યુટર સર્વર ચાલતું હોય વ્યવસ્થિત રીતે તો તકલીફ ના પડે। આજુબાજુ ગામવાળા પણ અહીંયા આવે છે। તમે હાલ શું કરો છો? કેટલા ધક્કા ખાવા પડે છે? 2-3 વાર અહીં આવી ગયો પણ સર્વર ડાઉનના હિસાબથી પાછું જવું પડે સાહેબ। હા, એટલે કામ થતું નહીં। એકના બદલે 2 કોમ્પ્યુટર સર્વર ચાલતું હોય વ્યવસ્થિત તો આટલી તકલીફ ના પડે। શું તકલીફ થઈ રહી છે? કેવાયસી માટે આવે છે અને આપણે અહીંયા કેવાયસીમાં ખૂબ લાઈન હોવા છતાં અને કમ્પ્યુટર સિસ્ટમ સ્લો ચાલતી હોવાથી બહુ તકલીફ પડી રહી છે બધા લોકોને અને આજુબાજુના બી લોકો બહુ આવી રહ્યા છે। એટલે અહીંયા કોમ્પ્યુટર એકના બદલે 2 થાય અને એની સિસ્ટમ વ્યવસ્થિત પ્રોપર થાય, એકદમ પાવરફુલ થાય તો એનાથી લોકોને તકલીફ ઓછી પડે અને અમારે પણ ધક્કા અને ધંધો કામ ધંધો જે બગાડીને આવીએ છીએ તો એ અમને તકલીફ ના પડે।